ગુડ મોર્નિંગ. આપણું જે સબ્જેક્ટ છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર એનું યુનિટ 3 આજે આપણે સ્ટડી કરશું. તેનું નામ છે મિકેનિકલ ટ્રાન્સડ્યુસર એન્ડ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર. ઓકે, જીટીયુની ફાઇનલ પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી વધુ માર્ક્સનું પૂછાતું હોવાથી બરાબર આ ચેપ્ટર ઉપર વધારે ફોકસ કરશું. હવે જોઈએ તો વિવિધ પ્રકારના મિકેનિકલ જે ટ્રાન્સડ્યુસર હોય એના ઘટકો એટલે કે જે ડિફરન્ટ ટાઈપ્સ છે એ આપણે લિસ્ટ જોશું. બરાબર, તો આ જે મિકેનિકલ ટ્રાન્સડ્યુસર છે એ એવા ઉપકરણો એટલે કે ઇક્વિપમેન્ટ છે જે યાંત્રિક રાશિઓ એટલે કે મિકેનિકલ ક્વોન્ટિટીને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરે છે. બરાબર, મિકેનિકલ ટ્રાન્સડ્યુસર શું છે? તો મિકેનિકલ ટ્રાન્સડ્યુસર એવું ઇક્વિપમેન્ટ છે જે મિકેનિકલ ક્વોન્ટિટી હોય એને જે છે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરે છે. ઓકે, હવે ડિફરન્ટ ટાઈપ્સના મિકેનિકલ ટ્રાન્સડ્યુસર છે અને એના મુખ્ય જે કમ્પોનન્ટ એટલે કે ઘટકો નીચે મુજબ છે. ઘણી વખત જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાઈ શકે લિસ્ટ ધ કમ્પોનન્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મિકેનિકલ ટ્રાન્સડ્યુસર. તો તમારે આ રીતના એનું લિસ્ટ બનાવી નાખવાનું. ક્લિયર? ફર્સ્ટ જોઈએ સ્ટ્રેન ગેજ. બરાબર, તો એમાં આવશે સ્ટ્રેન ગેજ નો વાયર, એનું બેઝ મટીરિયલ, એડહેસિવ અને ઇલેક્ટ્રિક કનેક્શન. બરાબર, પછી આવશે લોડ સેલ્સ, તો એનું યાંત્રિક માળખું એટલે કે મિકેનિકલ સ્ટ્રક્ચર, સ્ટ્રેન ગેજ સેન્સર, આ એના બધા ઘટકો એટલે ભાગો છે. સ્ટ્રેન ગેજ સેન્સર, બ્રિજ સર્કિટ અને આઉટપુટ ટર્મિનલ. થર્ડ છે પીઝો ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર, તો એમાં પીઝો ઇલેક્ટ્રિકલ ક્રિસ્ટલ જેમ કે ક્વાર્ટઝ, પછી ઇલેક્ટ્રોડ્સ, માઉન્ટિંગ બેઝ અને હાઉસિંગ. ક્લિયર? તો પીઝો ઇલેક્ટ્રિકલમાં આટલા એના મુખ્ય ઘટકો છે. ચોથું જોઈએ ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર, એમાં કોઇલ, કોર, આર્મેચર, કવર એન્ડ માઉન્ટિંગ પાર્ટ્સ એટલે કવર અને માઉન્ટિંગના ભાગો. બરાબર, પાંચમું જોઈએ કેપેસિટિવ ટ્રાન્સડ્યુસર, એમાં ફિક્સ એટલે કે સ્થિર પ્લેટ, મૂવેબલ એટલે કે ચલ પ્લેટ, ડાઇલેક્ટ્રિક સામગ્રી, ડાઇલેક્ટ્રિક મટીરિયલ, કેસિંગ. બરાબર, તો 5 પ્રકારના જે છે મિકેનિકલ ટ્રાન્સડ્યુસર એની લિસ્ટ આપણે જોયું. તો તમારે જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાય કે લિસ્ટ ધ કમ્પોનન્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મિકેનિકલ ટ્રાન્સડ્યુસર. તમારે આ 5 જે લિસ્ટ છે એ લખી નાખવાનું રહેશે. ફર્સ્ટ જોયું સ્ટ્રેન ગેજ, સેકન્ડ લોડ સેલ, થર્ડ પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, ફોર્થ ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર, ફિફ્થ કેપેસિટિવ ટ્રાન્સડ્યુસર અને એના ભાગો લખી નાખવાના. ક્લિયર? લિસ્ટ ખાલી નામ લખો તો પણ ચાલે અને યાદ હોય તો તમે એના ઘટકો પણ લખી શકો. બરાબર, સ્ટ્રેન ગેજ, લોડ સેલ, પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, ઇન્ડક્ટિવ એન્ડ કેપેસિટિવ ખાસ યાદ રાખવાના રહેશે. બરાબર, અને મિકેનિકલ ટ્રાન્સડ્યુસર આપણે આગળ જોયું કે જે મિકેનિકલ ક્વોન્ટિટી હોય એને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરિત કરે છે. ક્લિયર? જોઈ વ્યવસ્થિત એકદમ. વોટ ડુ યુ મીન બાય મિકેનિકલ ટ્રાન્સડ્યુસર? It is physical quantity that converts મિકેનિકલ ક્વોન્ટિટીને જે છે ઇલેક્ટ્રિક સિગ્નલમાં કન્વર્ટ કરે છે. બરાબર, યાંત્રિક રાશિઓ જેને આપણે ઇંગ્લિશમાં મિકેનિકલ ક્વોન્ટિટી કહીશું એને વિદ્યુત સંકેત એટલે કે ઇલેક્ટ્રિક સિગ્નલમાં રૂપાંતરિત એટલે કે કન્વર્ટ કરે છે. બરાબર, તો મિકેનિકલ ટ્રાન્સડ્યુસરનું આપણે વ્યાખ્યાયિત કરી શકાય કે મિકેનિકલ ક્વોન્ટિટીને ઇલેક્ટ્રિક સિગ્નલમાં રૂપાંતરિત કરતું ઉપકરણ એટલે કે મિકેનિકલ ટ્રાન્સડ્યુસર. ઓકે, અને ટ્રાન્સડ્યુસર બધાને ખબર હશે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં જે છે એને કન્વર્ટ કરે એનર્જીને. બરાબર, અને 5 પ્રકારના એના લિસ્ટ છે: સ્ટ્રેન ગેજ, લોડ સેલ, પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર અને કેપેસિટિવ ટ્રાન્સડ્યુસર. ખાસ આ લિસ્ટ છે એને લખવાની પ્રેક્ટિસ કરવાની રહેશે. બરાબર, તો વિવિધ પ્રકારના મિકેનિકલ ટ્રાન્સડ્યુસર: ફર્સ્ટ સ્ટ્રેન ગેજ, સેકન્ડ લોડ સેલ, થર્ડ પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, ફોર્થ ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર, ફિફ્થ કેપેસિટિવ ટ્રાન્સડ્યુસર. તો આટલા જે લિસ્ટ છે એ ખાસ યાદ રાખવાના રહેશે. બરાબર, ફરીવાર રિપીટ કરી લઈએ: સ્ટ્રેન ગેજ, લોડ સેલ, પીઝો ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર, ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર અને કેપેસિટિવ. બરાબર, 5 સ્ટ્રેન ગેજ, લોડ સેલ, પીઝો ઇલેક્ટ્રિકલ, ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ. આ 5 પ્રકારના મિકેનિકલ જે ટ્રાન્સડ્યુસર છે એ ખાસ આપણે યાદ રાખવાના રહેશે. બરાબર, ફરીવાર રિપીટ કરી લઈએ: સ્ટ્રેન ગેજ, લોડ સેલ, પીઝો ઇલેક્ટ્રિકલ, ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ.
ક્લિયર? 3 માર્કમાં પૂછાઈ શકે કે લિસ્ટ ધ કમ્પોનેન્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ મિકેનિકલ ટ્રાન્સડ્યુસર. તો આ 5 જે લિસ્ટ છે એ આપણે લખી નાખવાના, યાદ રાખવાના રહેશે. બરાબર? સ્ટ્રેન ગેજ, લોડ સેલ, પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ. ઓકે, ક્લિયર આ ટોપિક? મિકેનિકલ ટ્રાન્સડ્યુસર એના લિસ્ટ. બરાબર? હવે જોઈએ બાયમેટાલિક સ્ટ્રીપ મિકેનિકલ જે છે ટ્રાન્સડ્યુસર, એનો વર્કિંગ પ્રિન્સિપલ. બરાબર? તો આવી રીતના જ પૂછાય જીટીયુ ની ફાઇલ ના પરીક્ષામાં. give the working principle of bimetallic strip મિકેનિકલ ટ્રાન્સડ્યુસર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય જોઈ લઈએ. વોટ ડુ યુ મીન બાય બાયમેટાલિક સ્ટ્રીપ મિકેનિકલ ટ્રાન્સડ્યુસર? તો બાયમેટાલિક સ્ટ્રીપ એ બે અલગ પ્રકારની ધાતુઓને જોડીને બનાવવામાં આવેલી પાતળી પટ્ટી છે. બરાબર? આ જે બાયમેટાલિક સ્ટ્રીપ છે એ બે અલગ પ્રકારની ધાતુને એકદમ જોડીને બનાવવામાં આવેલી પાતળી પટ્ટી છે, જે ગરમીના કારણે એકદમ વળી જાય છે અને આ વળાંકનું જે માપ આવે એ લઈ તેને તાપમાન કે વિદ્યુત સંકેત તરીકે રૂપાંતરિત કરવામાં આવે છે. બરાબર? આ જે બાયમેટાલિક સ્ટ્રીપ છે એ બે અલગ ધાતુઓની બનેલી હોય છે, એને ગરમીના કારણે આખી વળી જાય છે અને એ જેટલું વળે એનું માપ લઈને આપણે તાપમાન કે વિદ્યુત સિગ્નલ હોય એ તરીકે એને કન્વર્ટ કરી શકાય. ક્લિયર? એ જે તાપમાન ગરમીથી જે વળી જાય તો એ જે વળાંક આવ્યું હોય એના ઉપરથી આપણે ટેમ્પરેચર અથવા તો ઇલેક્ટ્રિકલ સિગ્નલ તરીકે કન્વર્ટ કરી શકાય. ક્લિયર? બાયમેટાલિક સ્ટ્રીપ. વોટ ડુ યુ મીન બાય બાયમેટાલિક સ્ટ્રીપ? બાયમેટાલિક સ્ટ્રીપ જે છે એ બે અલગ પ્રકારની ધાતુઓને જોડીને બનાવવામાં આવેલી પાતળી પટ્ટી છે, જે ગરમીના કારણે વળે છે અને વળાંકનું માપ લઈ આપણે તાપમાન એટલે કે ટેમ્પરેચર અને વિદ્યુત સંકેત તરીકે એને કન્વર્ટ કરી શકાય છે. હવે એનું કાર્ય સિદ્ધાંત એટલે કે એના વર્કિંગ પ્રિન્સિપલ જોઈએ તો બાયમેટાલિક સ્ટ્રીપમાં આપણે આગળ આકૃતિ જોશું, એમાં બે ધાતુ જોડાયેલી છે. એક વિસ્તરણ ગુણાંક એટલે કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન એનું વધુ હોય છે અને બીજાનું ઓછું હોય છે. બરાબર? બે ધાતુઓ જોડાયેલી હોય તો એકનું જે છે વધુ હોય છે એક્સપાન્શન, જ્યારે બીજાનું ઓછું હોય છે. જ્યારે તાપમાન વધે છે ત્યારે વધુ વિસ્તરણ ધરાવતી ધાતુ વધુ ફેલાય છે, જ્યારે ઓછી ધાતુ ધરાવતી હોય એ ઓછી ફેલાય છે. બરાબર? તાપમાન વધે ત્યારે જ્યારે જે વધારે એક્સપાન્ડ થતું હોય એ ધાતુ વધારે ફેલાશે, જ્યારે ઓછી બીજી ધાતુ છે ઓછી ફેલાશે. આ તફાવતને કારણે જે પટ્ટી છે એ વળી જાય છે એટલે કે બેન્ડ થઈ જાય છે. બરાબર? હવે આ વળાંકને આપણે મિકેનિકલ ગતિ તરીકે ઉપયોગ કરી શકાય અથવા તો વિદ્યુત સંકેતમાં રૂપાંતર કરી શકાય. બરાબર? જે વળાંક આવે એટલે કે બેન્ડ જે વળી થઈ જાય એને મિકેનિકલ મોશન તરીકે આપણે ઉપયોગ કરી શકાય અને ઇલેક્ટ્રિકલ સિગ્નલ તરીકે પણ જે છે આપણે એને કન્વર્ટ કરી શકાય. હવે એના એક્ઝામ્પલ જોઈએ તો બાયમેટાલિક સ્ટ્રીપનો ઉપયોગ આપણે થર્મોસ્ટેટ, તાપમાન સેન્સર અને સ્વિચિંગ ઉપકરણોમાં થાય છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક જે ડિવાઇસીસ, ઇલેક્ટ્રિકનો જે ભાગ હોય એમાં વધારે થર્મોસ્ટેટ, તાપમાન સેન્સર અને સ્વિચિંગ ઉપકરણોમાં ખાસ આ જે બાયમેટાલિક સ્ટ્રીપનો ઉપયોગ થાય છે. બરાબર? આ એનો ડાયાગ્રામ છે, આપણે ઉપર જોયું એ મુજબ બે ધાતુની પટ્ટી લીધેલી છે. બરાબર? એમાં અહીંયા વાયર આપેલું છે કોન્ટેક્ટ, અહીંયા બે વાયર આપેલા છે, અહીંયા બે ધાતુની પટ્ટી છે. બરાબર? તો બાયમેટાલિક જે છે ટ્રાન્ઝિસ્ટર એનો આ ડાયાગ્રામ છે. બરાબર? ખાસ જોઈ લ્યો, બે પ્રકારની ધાતુની પટ્ટીનું બનેલું છે. બરાબર? ધાતુની પટ્ટી વડે એના વળાંક પરથી આપણે ટેમ્પરેચર અથવા તો ઇલેક્ટ્રિકલ સિગ્નલ જે છે એ એમાં કન્વર્ટ કરી શકાય. હવે આપણે કાર્ય પદ્ધતિ એની જોઈ. બરાબર? કે જ્યારે બાયમેટાલિક સ્ટ્રીપને ગરમી આપવામાં આવે ત્યારે અલગ અલગ ધાતુઓના વિસ્તરણના તફાવતના કારણે પટ્ટી વડે આ વળાંકનો ઉપયોગ કરી તાપમાન માપવા અથવા તો નિયંત્રણ માટે થાય છે. બરાબર? તો આ થઈ ગયું આપણું બાયમેટાલિક જે છે સ્ટ્રીપ મિકેનિકલ ટ્રાન્સડ્યુસર. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં આ ટોપિક 4 અથવા તો 3 માર્ક્સમાં અને ક્યારેક 7 માર્ક્સમાં પણ પૂછાય છે, કે જનરલી 3 અથવા 4 માર્ક્સમાં જ પૂછાશે. બરાબર? બાયમેટાલિક સ્ટ્રીપ ટ્રાન્સડ્યુસર પૂછાય તો સૌથી પહેલા તો લખી નાખવાનું વોટ ડુ યુ મીન બાય બાયમેટાલિક સ્ટ્રીપ ટ્રાન્સડ્યુસર. તો બાયમેટાલિક સ્ટ્રીપ શું છે? તો બે અલગ પ્રકારની ધાતુઓને જોડીને બનાવવામાં આવેલી એક પાતળી પટ્ટી છે, જે ગરમીના કારણે વળી જાય છે અને આ વળાંકનું માપ લઈ તેને તાપમાન કે વિદ્યુત સંકેત તરીકે એને કન્વર્ટ કરી શકાય. આપણે એનું કાર્ય સિદ્ધાંત એટલે કે વર્કિંગ પ્રિન્સિપલ જોયું
તો બાયમેટાલિક સ્ટ્રીપમાં બે ધાતુઓ જોડાયેલી છે, એકનું વિસ્તરણ એટલે કે કોએફિશિયન્ટ વધુ હોય અને બીજાનું ઓછું. જ્યારે જેમ તાપમાન વધે ત્યારે વધુ વિસ્તરણ ધરાવતી જે ધાતુ હોય એ વધારે ફેલાય છે, જ્યારે ઓછી બીજી જે છે ઓછી ફેલાય છે. અને આ તફાવતને કારણે પટ્ટી આખી બેન્ડ વળી જાય છે, અને આ વળાંકને મિકેનિકલ મોશન તરીકે એટલે કે ગતિ તરીકે આપણે ઉપયોગ કરી શકાય અને વિદ્યુત સંકેતમાં એને રૂપાંતરિત કરી શકાય છે. આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો થર્મોસ્ટેટ, તાપમાન સેન્સર અને સ્વિચિંગ ઉપકરણોમાં ખાસ આનો ઉપયોગ થાય છે. આપણે એનો ડાયાગ્રામ જોયો, એમાં બે પટ્ટી છે, અહીંયા વેલ્ડેડ રાખી છે, બે વાયર આપેલા છે, અહીંયા બેઝ અને અહીંયા કોન્ટેક્ટ આપેલો છે. બરાબર. એનો આપણે કાર્ય સિદ્ધાંત જોયો તો એને જે છે ગરમી આપવામાં આવે છે અને અલગ અલગ ધાતુઓના વિસ્તરણમાં તફાવતને કારણે પટ્ટી વળી જાય. આ વળાંકનો ઉપયોગ કરીને આપણે ટેમ્પરેચર મેજર અને એને માપી પણ શકીએ. બરાબર, ક્લિયર? નેક્સ્ટ એક જોઈ લઈએ, લિક્વિડ એક્સપાન્શન થર્મોસ્ટેટ મિકેનિકલ ટ્રાન્સડ્યુસર, એટલે કે પ્રવાહી વિસ્તરણ થર્મોસ્ટેટ યાંત્રિક ટ્રાન્સડ્યુસર. બરાબર. તો લિક્વિડ એક્સપાન્શન થર્મોસ્ટેટ એ એક તાપમાન સંવેદનશીલ ઉપકરણ છે જે તાપમાનના ફેરફારોને યાંત્રિક બરાબર ગતિમાં રૂપાંતરિત કરે છે. ઓકે, યાંત્રિક એટલે મિકેનિકલ મોશનમાં એને કન્વર્ટ કરે છે. આ ટ્રાન્સડ્યુસર પ્રવાહીના થર્મલ વિસ્તરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. હવે એનો કાર્ય સિદ્ધાંત એટલે કે એનું વર્કિંગ પ્રિન્સિપલ જોઈએ તો પ્રવાહીનું વિસ્તરણ કઈ રીતના થાય. તો આ ટ્રાન્સડ્યુસરમાં એક સીલબંધ બલ હોય છે, જેમાં પ્રવાહી જેમ કે પ્રવાહી તરીકે આલ્કોહોલ, મર્ક્યુર અથવા વિશેષ તેલ ભરેલું હોય છે. જ્યારે આસપાસનું તાપમાન વધે છે ત્યારે બલ્બની અંદરનું આ પ્રવાહી ગરમ થાય અને વિસ્તરણ થાય છે. હવે દબાણ નિર્માણ, જે પ્રવાહીના વિસ્તરણને કારણે સીલબંધ સિસ્ટમમાં દબાણ વધે છે. હવે બેલોઝનું વિસ્થાપન, આ વધેલું દબાણ એક મેમ્બ્રેન એટલે કે પડદા અને બેલોઝ લવચીક નળી પર કાર્ય કરે છે, જે ટ્રાન્સડ્યુસરનો એક ભાગ હોય છે. દબાણના કારણે મેમ્બ્રેન અથવા બેલોઝ વિસ્થાપિત થાય છે. હવે એનું યાંત્રિક ગતિ મિકેનિકલ મોશન જોઈએ તો મેમ્બ્રેન અથવા બેલોઝનું આ વિસ્થાપન યાંત્રિક ગતિ ઉત્પન્ન કરે છે, અને આ ગતિનો સ્વિચને ચાલુ અથવા બંધ કરવા માટે અને વાલ્વ નિયંત્રિત કરવા માટે અથવા અન્ય જે યાંત્રિક ઉપકરણોને ચલાવવા માટે થાય છે. હવે તાપમાન ઘટતા જે છે સંકોચાય છે, ત્યારે જ્યારે તાપમાન ઘટે છે ત્યારે પ્રવાહી સંકોચાય છે, દબાણ ઘટે છે અને બેલોઝ છે એની મૂળ સ્થિતિમાં પાછું ફરે છે. એના ઘટકો જોઈએ તો સેન્સિંગ બલ્બ, જે પ્રવાહીથી ભરેલો છે ભાગ, જે તાપમાનમાં ફેરફાર અનુભવે છે. પછી કેપિલરી ટ્યુબ, તો બલ્બને બેલો અથવા ડાયાફ્રામ સાથે જોડતી પાતળી નળી છે જે પ્રવાહીના વિસ્તરણને વહન કરે છે. પછી બેલો અથવા તો ડાયાફ્રામ, તો આ એક લવચીક ઘટક છે જે પ્રવાહીના દબાણને યાંત્રિક ગતિમાં રૂપાંતરિત કરે છે. પછી સ્વિચ અને સ્વિચ મિકેનિઝમ, તો બેલો ડાયાગ્રામની ગતિને નિયંત્રણ ક્રિયામાં રૂપાંતરિત કરે છે. હવે એની આકૃતિ જોઈએ ડાયાગ્રામ, તો આ રીતના છે. બરાબર. આપણે જોયું એમાં બલ્બ રાખેલો છે. બરાબર. અહીંયા લીવર તાપમાન વધે ત્યારે અને તાપમાન ઘટે ત્યારે. બરાબર. તાપમાન વધે ત્યારે એકદમ સંકોચાય છે, તાપમાન ઘટે ત્યારે ઓછું ફેલાય છે. બરાબર. આ થઈ ગયું આપણું જે છે લિક્વિડ એક્સપાન્શન થર્મોસ્ટેટ. આ પણ જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાતું હોય છે. ઓકે, તો આપણે આજના ચેપ્ટર જે ન્યૂ ચેપ્ટર છે મિકેનિકલ ટ્રાન્સડ્યુસર, એમાં આપણે સ્ટડી કર્યું મિકેનિકલ ટ્રાન્સડ્યુસર શું છે, કે મિકેનિકલ ક્વોન્ટિટીને ઇલેક્ટ્રિક સિગ્નલમાં રૂપાંતર કરે છે. જે લિસ્ટ આપણે કમ્પોનન્ટ જોયા, લિસ્ટ આપણે આખા જોયા કયા પ્રકારના જે છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મિકેનિકલ ટ્રાન્સડ્યુસર આવે, એમાં સ્ટ્રેન ગેજ, લોડ સેલ, પીઝો ઇલેક્ટ્રિકલ, ઇન્ડક્ટિવ, કેપેસિટી. બરાબર. અને બાયમેટાલિક ટ્રાન્સડ્યુસર, એની પણ આકૃતિ, અને લિક્વિડ એક્સપાન્શન થર્મોસ્ટેટ મિકેનિકલ ટ્રાન્સડ્યુસર. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે બેલોઝ ટાઈપ મિકેનિકલ ટ્રાન્સડ્યુસર સ્ટડી કરશું.